આસામ ને બંગાળની અંદર તમે ગાયને ભેંસ આપવાની વાત કરી રહ્યા છો ચૂંટણી જીતવા સારુંથી, ગેસના બાટલાઓ 500 આપવાની તમે વાત કરી રહ્યા છો, તો ગુજરાતના એટલો બધો જળહળતો અન્યાય કેમ? મારો કિસાન ત્યાં ને ત્યાં, આજ મારા કિસાનોના વેધક સવાલો છે, મારા જગતાતોના વેધક સવાલો છે. આજે મારી પાસે અનેક સવાલોના પ્રશ્નો આવી રહ્યા છે, ત્યારે હું આ સરકારને મારા સવાલોથી હું આ સૂચન કરું છું. આજે નકલી બિયારણ ખાતર મોટા જથ્થાના પ્રમાણમાં પકડાય છે, તો આને સરકાર કેમ સાચવી રહી છે? કેમ જેલમાં ધકેલતી નથી? સરકારને ખબર છે જ. જો કિસાન પુત્રને ખબર હોય તો સરકારને કેમ ખબર ના હોય? તમારા તંત્રને કેમ ખબર ના હોય? તમારા અધિકારીને કેમ ખબર ના હોય? આવા સર્વેના નાટક વગર આગલી સરકારે પણ મારા કિસાનોના દેવા માફ કરેલા છે. આ જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે અને મારી પાસે અનેક આના પુરાવાઓ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે ખેડૂતો પણ હવે પોતાની વાત મૂકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષે ખેડૂતો માટે શું કર્યું છે તેનું આકલન થઈ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન જીતેશ વઘાસિયા છે, તેઓ હવે સવાલ ઊભા કરી રહ્યા છે કે જે લોકો નકલી બિયારણ વેચે છે તેમની સામે સરકાર કેમ કૂણું વલણ દાખવે છે, તેમની સામે કાર્યવાહી કરે છે, તેઓ છૂટી જાય છે, તેમના લાયસન્સ જપ્ત થતા નથી. તે સિવાય અનેક પ્રકારની સમસ્યાઓ છે જે ઈચ્છે તો સરકાર એને હલ કરી શકે છે, તેનું સમાધાન કાઢી શકે છે. પણ ભારતીય જનતા પાર્ટી લુચ્ચાઓ લફંગાઓની પાર્ટી છે, તેવો આરોપ હવે આ ખેડૂત આગેવાન લગાવી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જીતેશ વઘાસિયા ખેડૂતોની કઈ બાબતથી તેઓ નારાજ છે, ખેડૂતોને શું મળવું જોઈએ, ખેડૂતો સાથે કેવી રીતે અન્યાય થઈ રહ્યું છે, આ તમામ બાબતે તેઓએ પોતાની વાત મૂકી છે. આવો સાંભળીએ જીતેશ વઘાસિયા શું કહી રહ્યા છે. હું એક જગતા એક કિસાન પુત્ર તરીકે આ સરકારને વેધક સવાલ કરી રહ્યો છું. નકલી ખાતર અને બિયારણ, નકલી ખાતરના બિયારણ સામે આ નકલી સરકાર પાસે કાયદો કેમ ટૂંકો પડે છે? હું તો એ નથી સમજાતું મને. ખાતર બિયારણ સામે, જંતુનાશક દવાઓ સામે, આ ખાતરની કંપનીઓ દવાઓ સામે આનો કાયદો કેમ ટૂંકો પડી રહ્યો છે? શું આ સરકારની મિલીભગત છે? આજ મને એવું દેખાઈ આવે છે. આ 30 વર્ષમાં જે મારો ખેડૂત લૂંટાઈ રહ્યો છે, મારો જગતાટ લૂંટાઈ રહ્યો છે, હું આ સરકારને વેધક સવાલ કરવાનો છું. આજે નકલી ખાતર હોય કે બિયારણ હોય, દવાનું નેટવર્ક કેમ તૂટતું નથી? મારો પહેલો પ્રશ્ન આ સરકારને છે. એટલે નકલી બિયારણ ને ખાતર જ્યાં બાટી રહી છે મારા હરેક કિસાનોને, તો આ સરકારનો કાયદો કેમ ટૂંકો પડે છે? મારો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આ સરકારને છે. આ 45% જે 45% નમૂના ફેલ થયા છે, આ તંત્રએ સ્વીકાર્યું છે. પણ આ હું દાવાને પ્રૂફ સાથે કહું છું એક જગતા તરીકે, તો આ સરકાર કેમ પગલાં લેતી નથી? મારા અનેક વેધક સવાલો છે આ સરકાર સામે એક કિસાન પુત્ર તરીકે. આજે છેલ્લા 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ પકડાણું છે, તો એની સામે પગલાં કેમ લેતી નથી? તંત્રએ એક પણ કંપનીને નથી ફટકારી નોટિસ. આનું કારણ શું છે મિત્રો? આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં, મારા સૌરાષ્ટ્રમાં? આ કેમ એક પણને નોટિસ નથી ફટકાર્યા? મારા અનેક વેધક સવાલો છે આ સરકાર સામે, આ તંત્ર સામે. અમરેલીમાં જે 16 લાખથી પણ વધારે બિયારણ ઝડપાણું ને નકલી બિયારણ પકડાણું છે, એને પણ આજે નકલી બિયારણવાળાને પણ નોટિસ અને કાયદાનો જેલના સળિયા ભેગા નથી કરતા આ સરકાર? કયા કારણે નથી કરતી? એટલે જ આ પ્રશ્ન સરકારને, કૃષિ મંત્રીને, PM મોદીને, આજે અધિકારીઓને, કંપનીઓ બધાને કરી રહ્યો છું. મારો કિસાન કેમ બરબાદ થઈ રહ્યો છે, કેમ લૂંટાઈ રહ્યો છે? હું એટલે વેધક સવાલ કરી રહ્યો છું. આ તમામ પકડાયેલા આરોપીઓને કેમ તાત્કાલિક યુદ્ધના ધોરણે આવી નકલી વસ્તુઓ
આપી દેવાઓ છતાં કેમ છૂટી રહ્યા છે, કયા કારણે છૂટી રહ્યા છે અને કેમ જામીન મળી રહ્યા છે? આ કિસાન પુત્ર તરીકે મારો પહેલો પ્રશ્ન આ છે. આજે મારા કિસાનોને નમ્ર અપીલ છે કે જે અધિકારી અથવા જે પોલીસને જાણ કરે નકલી બિયારણ હોય, ખાતર હોય, તો આવા નમાલિયાઓ, વચેટિયાઓને સામે કાયદો કેમ ટૂંકો પડે છે? ગુજરાતમાંથી આજે 73માંથી 35 નમૂના ફેલ થયા છે. અને હું દાવા અને પ્રૂફ સાથે કહું છું, સૌરાષ્ટ્ર હોય કે મારું ગુજરાત હોય કે મારો તાલુકો હોય, મારું ગ્રામ્ય હોય, આ નકલી બિયારણના 73માંથી 35 ફેલ થયા છે. તો આની માટે કેમ પગલાં લેતી નથી? આજે નકલી બિયારણ, ખાતર મોટા જથ્થાના પ્રમાણમાં પકડાય છે, તો આને સરકાર કેમ સાચવી રહી છે? કેમ જેલમાં ધકેલતી નથી? કેમ કાયદેસર પગલાં લેતી નથી? કયા કારણે લેતી નથી? હું એ પ્રશ્ન સરકારને, કૃષિ મંત્રીને, PM સાહેબને, તમામ સરકારનો આ કરી રહ્યો છું એક કિસાન પુત્ર તરીકે. આજે 13 ઉત્પાદકો સામે રૂટીન પોલીસની ફરિયાદ નોંધાણી છે. 13 ઉત્પાદકો સામે તો રૂટીન પોલીસની તે ફરિયાદ પણ રોકાણે થઈ છે. તો આજે પણ એ કેમ નિડરતાથી, અવાજથી આજ ગામમાં રખડી રહ્યા છે અને ફરી રહ્યા છે? કેમ આને પકડીને જેલના સળિયા ભેગા નથી કરતી આ સરકાર? મારો કિસાન ત્યાં ને ત્યાં, આજ મારા કિસાનોના વેધક સવાલો છે, મારા જગતાતોના વેધક સવાલો છે. આજે મારી પાસે અનેક સવાલોના પ્રશ્નો આવી રહ્યા છે, ત્યારે હું આ સરકારને મારા સવાલોથી હું આ સૂચન કરું છું. મહેરબાની કરીને આવા હરામખાઈઓને, માફિયાઓનું નેટવર્ક કેટલું ફેલાયું છે એ સરકારને ખબર છે જ. જો કિસાન પુત્રને ખબર હોય તો સરકારને કેમ ખબર ના હોય? તમારા તંત્રને કેમ ખબર ના હોય? તમારા અધિકારીને કેમ ખબર ના હોય? આ ક્યાંનો પ્રશ્ન છે? આ શું ચાલી રહ્યું છે આ ગુજરાત સરકારમાં? એક કિસાન પુત્ર તમને એક કિસાન અગ્રણી જવાબ પ્રશ્ન કરી રહ્યો છે. આજે લાયસન્સ સસ્પેન્ડ કેમ ના થાય? આનું કેમ રદ ના થાય? કેમ ન થઈ શકે? એનું કારણ શું? કેમ તમારું તંત્ર ફૂટેલું છે? સરકાર ફૂટેલી છે? કૃષિ મંત્રી ફૂટેલ છે? હું એટલે વેધક સવાલ આ સરકાર અમે કરી રહ્યો છું. આ નકલી ભરભર વચ્ચે કઈ રીતે બિચારો મારો કિસાન જીવશે, મને એ નથી સમજાતું. આજે હું એટલે કહી રહ્યો છું મારા કિસાન મિત્રો કે મહેરબાની કરીને કોઈ પણ બિયારણ લો, કોઈ પણ જંતુનાશક દવાઓ તમે લ્યો તો તમે ખાતરી કરીને લ્યો. છેતરાય છે આનું કારણ શું છે? અને કોઈ પણ કોળીનો ભાવ પણ નથી પૂછતું. આજ ખેતરમાં બિયારણ, ખાતર બધું નકલી મળી રહ્યું છે અને ફેલ થાય છે, તો મારો કિસાન બરબાદ થઈ રહ્યો છે. મિત્રો, આ મારા સવાલો છે સરકાર સામે. હું એટલે લડી રહ્યો છું. આ સર્વેના નાટક વિના આગલી સરકારે પણ, આવા સર્વેના નાટક વગર આગલી સરકારે પણ મારા કિસાનોના દેવા માફ કરેલા છે. હું એ પ્રશ્ન કરી રહ્યો છું આ સરકારને. આજે 5ની નોટ ઉપર વર્ષો પહેલાં આગલી સરકારમાં મારો કિસાન 5ની નોટ ઉપર હતો. આજ મારો કિસાન રોડ ઉપર આવી રહ્યો છે. મને એનું દુઃખ છે મારા કિસાન મિત્રો. શું કરી રહી છે આ સરકાર? આજે પાવરના પણ ધાંધિયા, ઉદ્યોગોને 24 કલાક, મારા કિસાનને 8 કલાકને પણ પાવરના ધાંધિયા. આ શું ચાલી રહ્યું છે? હું તો એ પૂછી રહ્યો છું. આજે 15 લાખની તમે જે વાત કરી હતી, જનધન ખાતામાં આપશું, 2 કરોડ રોજગારીની નોકરીઓ આપશું. અરે ભાઈ, આ હું કેન્દ્ર સરકારને મારા કિસાન પુત્ર તરીકે ગુજરાતનો પૂછી રહ્યો છે, સૌરાષ્ટ્રનો, કે જે તમે 15 લાખની વાત કરી છે, 2 કરોડ રોજગારીની વાતો કરી છે, આજ તમે ગાય અને ભેંસ ઉપર આવી ગયા છો. આસામ ને બંગાળની અંદર તમે ગાય અને ભેંસ આપવાની વાત કરી રહ્યા છો, ચૂંટણી જીતવા સારુંથી. ગેસના બાટલાઓ 500 આપવાની તમે વાત કરી રહ્યા છો, તો ગુજરાતના એટલો બધો જળહળતો અન્યાય કેમ? હવે તમે અત્યારે ગાય ને ભેંસ ઉપર આવી ગયા છો ચૂંટણી તમારે મત જોવા લેવા સારુંથી, જીતવા સારુંથી. આ નમાલી સરકાર છે મિત્રો. મારા કિસાન મિત્રો, આવી આગલી સરકારમાં મારા કિસાનોનું અનેક વખત દેવું માફ થયું છે. આ 30 વર્ષથી મારો કિસાન લૂંટાઈ કેમ રહ્યો છે? આજે ઘઉં પણ ભંગરના ભાવથી પણ સસ્તા વેચાઈ રહ્યા છે. અને છાતી ઠોકીને કહું છું, તમે કિસાન મિત્રો હિસાબ કરી લેજો. આજ ભંગારે 25-30 રૂપિયાનો કિલો વેચાય, મારા કિસાનના ઘઉં 25-30 રૂપિયાના કિલો નથી થતા. આ ક્યાંનો ન્યાય છે મિત્રો? મારો એ પ્રશ્ન સરકારને છે. આજે જે આ સરકારને
જે ઓરિજિનલ બીજેપી પૂરી થઈ ગઈ છે, આજ મને કહેતાય શરમ આવે છે. અત્યારે તમારી પાર્ટીમાં ચોર, લુચ્ચા ને લફંગાઓ અત્યારે તમારી આની પાર્ટીઓ થઈ રહી છે. સાચી ભાજપ સરકાર હવે રહી નથી મિત્રો. મારા કિસાન મિત્રોના સરકારને પણ હું ચેતવું છું કે હવે મારા કિસાનોને તમારી માથેથી વિશ્વાસ ઉડી રહ્યો છે. આજ મહારાષ્ટ્રની અંદર કેમ તમે કિસાનોના દેવું માફ કર્યું? ત્યાં પણ તમારી સરકાર છે, તો ગુજરાતમાં તો તમને પનોતા પુત્ર કહેતાય મને શરમ આવે છે. તો મારા કિસાનોનું ગુજરાતમાં, મારા સૌરાષ્ટ્રનું કેમ દેવું માફ ના થાય? ક્યાં કારણે ન થાય? શું કામે ના થાય? તમે શું આપી દીધું છે? પીએમ કિસાન હપ્તાની વાતો કરી કરીને 2019 પછી જે ભાઈઓ ભાગે જમીનો વેચાતી હોય અને માતા પિતાએ આપી દીધેલી હોય, મારા કિસાનોને 20-22% એવા કિસાનો છે એને એક પણ હપ્તો મળ્યો નથી. શું કરી છે આ નમાલી સરકાર? અરે ધિક્કાર છે તમારી આવી સરકારને. આજ તમે આસામમાં ભાગલા કરવાની તમે વાતો કરી છે. આજ આસામની સરકારને તમે ગેસ સિલિન્ડરને, ગાયને, ભેંસના આવી તમે વાતો કરી છે મત લેવા આરોથી પશ્ચિમ બંગાળમાં. તો ગુજરાતને કેમ જળ અડધો નહીં? અહીંયા બાટલાની અંદર તમે ગૃહિણી બહેનો ઉપર 60-70 રૂપિયા તમે વધારી દીધા છે. પેટ્રોલની હાલત જોવો, ડીઝલની જોવો. હજી હું આ સરકારને ચેતવું છું કે આગલી પેઢી મારી કોઈ ખેતી કરવા માગતું નથી. એટલું યાદ રાખજો, આ સરકાર બરબાદ થઈ જવાનું છે. હજી કહું છું, મારા કિસાનોનું દેવું તો તમારે માફ કરવું જ પડશે અને કાં જાતું કરવું જ પડશે. બાકી હવે તમારી વોટ બેંક મારા કિસાનોને છેતરીને જે તમે મત લઈ જાઓ છો એ હવે નહીં ચાલે. આના કરતાં તો આગલી સરકાર બહુ સારી હતી, જેવી હતી એવી મારા કિસાનોના દેવા માફ કર્યા છે. આવું નથી જોયું મારા કિસાનોએ. અરે મારા કિસાનોએ આ ગુજરાતમાં આજે હું જોઉં છું ઔદ્યોગિકરણ, આનાથી ઘટના બીજી કઈ હોઈ શકે? શહેરીકરણ, ઔદ્યોગિકરણ, ખેતી નષ્ટ થઈ રહી છે. આજે મારા જગતાતોની કિસાનોની ખેતી નષ્ટ થઈ રહી છે. આજે એનું મને આ સરકારને ઋણ ચૂકે મારા કિસાનોનું કે શું કામ નષ્ટ થઈ રહી છે, શું કામ બરબાદ થઈ રહી છે. અને તમે ગાય આધારિત ખેતીની વાતો કરો છો, ઇઝરાયલ ટેકનિકની વાતો કરો છો, સબસિડીઓની મોટી વાતો કરો છો. આખી એસી ઓફિસોમાં બેસીને અરે નમાલિયાઓ તમે તો શટર પાડીને તમે આ બધી જોગવાઈઓની વાતો કરી છે. આ ક્યાંનો ન્યાય છે? હું એટલે જ કહી રહ્યો છું કે મારા હરેક ગુજરાતના, સૌરાષ્ટ્રની અંદર મારા કિસાનોનું દેવું માફ થવું જોઈએ. આ જીતેશ વઘાસિયાની ઓપન ચેલેન્જ છે અને મારી પાસે અનેક આના પુરાવાઓ છે. જીતેશ વઘાસિયાની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.